હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક ગણિતની સિરીઝમાં। આજે છે પ્રકરણ નંબર 20 અને આજે આપણે જોઈશું સરેરાશ। તો આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે સરેરાશની સમજૂતી જોઈએ તો સરેરાશ શું છે? સરેરાશ જ્યારે આપણે બોલીએ છીએ સરેરાશ શું છે તો અવલોકનોનો સરવાળો। અવલોકનોનો સરવાળો અને નીચે આવશે અવલોકનોની સંખ્યા। આ છે આપણું સરેરાશનું સૂત્ર। આ આપણે યાદ રાખવાનું છે। ઉપર હંમેશા સરવાળો કરવાનો અને નીચે સંખ્યા આવશે કે કેટલી સંખ્યા છે તે આપણે અહીંયા નીચે લખવાની। તો આ થઈ ગયું સરેરાશનું સૂત્ર। તો આપણે અમુક એક્ઝામ્પલથી આપણે સમજીએ શું કીધું છે આપણને આની અંદર। તો રકમ આપણે પહેલાં જોઈએ। એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ આપેલા છે। તેમની સરેરાશ ઉંમર આપણને આપેલી છે કેટલી? 16 વર્ષ। હવે એની અંદર એક શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે છે, એટલે પ્લસ કરવામાં આવે છે। તો તેમની સરેરાશ ઉંમરમાં 1 વર્ષનો વધારો થાય છે, એટલે આની અંદર શું થશે? 1 વર્ષનો વધારો થશે। તો આપણે કઈ રીતે દાખલો કરી શકીએ? સૌથી પહેલાં આપણને સૂત્ર ખબર હોવી જોઈએ। સૂત્ર શું છે આપણી પાસે? સરેરાશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે સરવાળો અવલોકનોનો અને નીચે આવશે કેટલી? સંખ્યા। હવે આની ઉપરથી આપણે જોઈએ સંખ્યા કેટલી થાય? ધારો કે અહીંયા 30 વિદ્યાર્થી હોય, તેની અંદર હું પ્લસ એક શિક્ષકની એડ કરું તો અહીંયા થશે આપણા કેટલા? 31। આ બરાબર છે। સરવાળો, હવે સરવાળો આપણે કરવાનો છે તો સરવાળામાં આપણે શું કરીશું? તો સૌથી પહેલાં ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 30 વિદ્યાર્થી છે ગુણ્યા એમની સરેરાશ ઉંમર આપણને આપેલી છે। પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ઉંમર નથી એટલે આપણે એને શું કરીશું? ગુણ્યા। તો આપણને શું મળશે? એની કુલ ઉંમર મળશે। કુલ ઉંમર કેટલી થશે આ લોકોની? 480। ત્યાર પછી આપણે એની અંદર શું કરવાનો છે? એક શિક્ષકનો વધારો કરવાનો છે। ધારો કે શિક્ષકની ઉંમર છે x, આ હું ધારી લઉં છું। ધારો કે શિક્ષકની ઉંમર કેટલી છે? x છે, બરાબર। સરવાળો આપણને ખબર પડી ગયો કે 480 પ્લસ શું આવશે? 480 પ્લસ x આવશે। હવે સરેરાશ આપણે શોધવાની છે તો સરેરાશ આપણને કેટલી મળશે? 16 વર્ષ છે, એ લોકોએ શું કીધું છે? 1 વર્ષનો વધારો થાય છે, તો કેટલા થશે? 17 થશે। હવે સિમ્પલી તમે સૂત્રને કહો તો આપણે કેવી રીતે લખી શકીએ સૂત્રને? 17 ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું 480 પ્લસ એક્સ છેદમાં થશે 31। આપણે શું કરીશું? ગુણાકાર કરીશું। તો 17 ગુણ્યા કેટલા થશે? 30 પ્લસ 1, બરાબર। 7 તારીખ 21, 3 4 5 એટલે 0 પ્લસ 17 આની અંદર એડ કરશું તો કેટલા આવશે? 527। તો અહીંયા આવશે 527 ઇઝ ઇક્વલ ટુ 480 પ્લસ થશે એક્સ। એક્સને સૂત્ર કરતાં બનાવ્યો તો આને શું કરવું પડશે? બાદ કરવું પડશે। કેટલા આવશે? 7 અને 47। 47 વર્ષ આપણા ટીચરની ઉંમર હશે। આ આપણને મળી ગયો આન્સર। ઓકે, એકદમ ઇઝી દાખલો છે, થઈ જશે। બીજો દાખલો જોઈએ। ચલો રકમ જોઈએ। આની અંદર આપણને શું કહે છે? 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમર, તેનો શું આપેલો છે? સરવાળો આપેલો છે કેટલો? 100 વર્ષ। 5 વર્ષ પહેલાં એમની સરેરાશ ઉંમર કેટલી હશે તે આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે સરેરાશ શોધીશું। આપણે સરેરાશનું સૂત્ર શું છે? સરેરાશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે અવલોકનનો સરવાળો। અવલોકન કયું છે? આપણા વર્ષ છે અને નીચે કેટલી આવશે? સંખ્યા। સંખ્યા કેટલી થાય તો સરવાળો આપણને આપેલો છે કેટલો? 100। સંખ્યા આપણને આપેલ છે કેટલા? 10 વિદ્યાર્થીઓની સંખ્યા છે તો અહીંયા આવશે 10। તો આપણને કેટલે મળે? સરેરાશ 10 વર્ષ મળે। હવે આપણને કીધેલું શું છે? 5 વર્ષ પહેલાં જો આવું કંઈ આપેલું હોય, 5 વર્ષ પહેલાં સરેરાશ ઉંમર કેટલી આવે? તો નવી સરેરાશ, જે પણ સરેરાશ આવે 10 વર્ષ તેમાંથી 5 બાદ કરી દેવું એટલે આવે કેટલા? 5 વર્ષ। આ થઈ ગયા આપણો આન્સર।
સરેરાશ ઉંમર કેટલી હશે? 5 વર્ષ. એકદમ ઇઝી છે દાખલો છે. હવે કોઈ આપણે બીજો દાખલો જોઈએ. આમાં આપણને શું કહે છે? આ આપણને સંખ્યા આપેલી છે, એનો આપણને મધ્યક આપ્યો છે અને એની અંદર આપણે શું શોધવાનું છે? એની વેલ્યુ કેટલી થાય. તો સિમ્પલી આપણે શું કરીશું? મધ્યકનું સૂત્ર. મધ્યક એટલે સરેરાશ. મધ્યક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા સરવાળો આવશે અવલોકનોનો અને નીચે કેટલી આવશે? એની સંખ્યા. તો સરવાળો કેટલો છે? 3 + 8 + 7 + a + 4 + 9. હવે સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 અને 6. 6 આપણી સંખ્યા છે. મધ્યક આપણને આપ્યો છે 6. તો આપણે શું કરીશું? સિમ્પલી વેરીફાઈ કરીશું. અહીંયા આવશે ગુણાકાર એટલે અહીંયા આવશે 36. 6 છંગ 36. હવે આના કેટલો થશે સરવાળો? સરવાળો થશે યસ 31. 31 + a. a એટલે આવશે 5. આ થઈ ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે. મધ્યકનું કંઈ પણ આપે તો આપણે આ સૂત્ર મળવાનું, અવલોકનોનો સરવાળો અને નીચે આવશે તેની સંખ્યા. સંખ્યા કેટલી આપેલી છે તો એકદમ ઇઝી દાખલા છે. હવે આપણે કોઈ બીજો દાખલો જોઈએ. ચાલો, આની અંદર આપણને રકમમાં શું કહે છે? 6 સંખ્યાઓ આપણને આપેલી છે. આપણી છે 6 સંખ્યાઓ. તેમનું સરેરાશ મૂલ્ય આપણને આપી દીધેલું છે કેટલું? 19. દરેક સંખ્યામાં કેટલા 8 ઉમેરવામાં આવે છે તો નવું સરેરાશ મૂલ્ય કેટલું થાય? સિમ્પલ છે ટ્રીક. આપણને સરેરાશ મૂલ્ય ખબર છે. નવી સરેરાશ શોધવી હોય તો સરેરાશ મૂલ્ય કેટલું છે? 19. 19માં કેટલા 8 ઉમેરો એટલે આપણને નવી સરેરાશ મળી જાય. એકદમ ઇઝી છે. 8 ને 8 16 ને 1 17 નો 7 વધી પડી 1 નહીં આવશે 27. આ થઈ ગયો આપણો આન્સર. એકદમ ઇઝી છે. ગૂંચવાવું નહીં આની અંદર. આમાં પાછું આપણે શોધવાની જવાનું. આપણને ડાયરેક્ટ મળી જાય. 8 બધામાં 8 8 ઉમેરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે સરેરાશ નવી શોધવાની હોય તો જે પણ મૂલ્ય આપેલું હોય તેની અંદર 8 ઉમેરવાના છે તો ભાઈ 8 ઉમેરી દો એટલે તમને નવી સરેરાશ મળી જાય. એકદમ ઇઝી છે. ચલો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. આની અંદર આપણને શું કહે છે? તો રકમ જોઈએ અવર્ગીકૃત છે એટલે ક્રમાંક સીધી લાઈનમાં નથી, આપણે ચડતા ક્રમમાં એને ગોઠવવા પડશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? એને ચડતા ક્રમમાં આપણે ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવતા તો ચડતા ક્રમમાં શું આવશે? સૌથી પહેલાં 96. ઓકે, 96 પછી આવશે કયા? 98. 1 2 આ નીકળી ગયું, આ નીકળી ગયું. હવે કેટલા રહ્યા? 3 99. આ નીકળી ગયા, આ નીકળી ગયા, આ નીકળી ગયા. હવે આપણી પાસે શું બચ્યું? 107. 107 નીકળી ગયું. 107 પછી આવશે 105. 105 પછી આવશે 107. ત્યાર પછી આવશે 109. ત્યાર પછી આવશે 110 અને ત્યાર પછી આવશે 111. તો આ આપણને મળી ગયો. હવે જ્યારે પણ તમને કંઈ મધ્યસ્થ જ્યારે પણ મધ્યસ્થ થાય કે ત્યારે વચ્ચેની સંખ્યા આવશે. આમાં કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10. બેકી સંખ્યા છે તો વચ્ચેની સંખ્યા આપણી કઈ આવશે? વચ્ચેના 2 પદ. આ થઈ ગયું આપણું 5મું અને આ થઈ ગયું આપણું 6થું પદ. તો આપણે મધ્યસ્થ જ્યારે શોધવું હોય ત્યારે 5મું અને 6થું પદ જો એકી સંખ્યા આપેલી તો વચ્ચે તમને એક જ સંખ્યા મળશે, તે ડાયરેક્ટ આપણો જવાબ. 99 પ્લસ કેટલા થશે? 105/2. હવે બંનેનો સરવાળો કેટલો થાય તે આપણે કરવાનો છે. 9 10 11 12 13 14. 14 નો 4 વધી પડી 1. 9 10 આવશે અહીંયા આવશે 2 એટલે 204 આવશે 2. હવે ઉડાડો 102. આ થઈ ગયા આપણો મધ્યસ્થ. આવી ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે, કંઈ જ નથી કરવાનું. હવે આપણે બીજો દાખલો જોઈએ. ચલો, આ દાખલામાં આપણને શું કહે છે? રકમ આ છે. રાજેશ, દીપેશ અને મયંક આ ત્રણનો સરેરાશ પગાર આપણને આપેલો છે 800 રૂપિયા. દીપેશ, અલ્કેશ અને મયંક એનો પગાર આપણને આપેલો છે 900 રૂપિયા. અલ્કેશનો પગાર પછી આપણને અલગથી આપ્યો છે કે ભાઈ જો એનો 900 હોય તો રાજેશનો પગાર કેટલો હશે તે આપણે શોધવાનું છે. આપણે શું કરવાનું છે? શોધવાનું છે. હવે આ ત્રણમાં તમે એક જોજો કોમન કે આમાં એક અલ્કેશ અલગ પડી જાય છે અને આમાં એક રાજેશ અલગ પડી જાય છે. તો હું કંઈક આવી રીતે લખીશ. સૌથી પહેલાં રાજેશ પ્લસ દીપેશ પ્લસ મયંક ત્રણનો મારે સાથે પગાર જો લખવો હોય તો કેટલો લખાશે? તો 3 જણ છે તો 800 × 3 લખાશે. તો
તો 8 થાય થશે કેટલા 24, એટલે 24 તો લખી શકું, અહીંયા લખી દઉં છું 800 ગુણ્યા 3, આ એનું એક્સપ્લેનેશન છે. ત્યાર પછી આવશે બીજી વાર આવશે તો અલ્કેશ પ્લસ દીપેશ પ્લસ મયંક, એ લોકોનો 900 આપેલો છે તો એ પણ ગુણ્યા 3 થશે, કારણ કે 3નો પગાર છે. જો મને ટોટલ પગાર જોઈતો હોય 3 સરવાળો, તો હું શું કરીશ 9 તારી 2700, આનું એક્સપ્લેનેશન છે 900 ગુણ્યા 3, આવું લખી શકું. હવે સિમ્પલી મારે આને કરવાનું છે બાદબાકી, આને હું શું કરીશ સિમ્પલી બાદબાકીશ. તો એની અંદરથી દીપેશ નીકળી ગયા, મયંક નીકળી ગયા, બરાબર. આની હું બાદબાકી કરીશ તો આવશે રાજેશ માઇનસ અલ્કેશ ઇઝ ઇક્વલ ટુ પગાર કેટલો થશે 4, 5, 6, 7 એટલે 300 આવશે, પણ કેટલા માઇનસમાં આવશે. હવે અલ્કેશનો પગાર આપણને આપેલો છે કેટલો 900 રૂપિયા, તો રાજેશ ઇઝ ઇક્વલ માઇનસ 900 ઇઝ ઇક્વલ ટુ -300, તો રાજેશનો પગાર કેટલો આવશે, આ બાજુ જાય તો પ્લસમાં જશે એટલે 600 રૂપિયા રાજેશનો પગાર આવશે. આ થઈ ગયો આપણો આન્સર. આવા જ ઇઝી દાખલા પૂછાય છે સરેરાશમાં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે માતરમ.